પૌવા તો હતા જ નહીં, ઉપર સેવ નાખેલી હતી. મેં કહું પૌવા ક્યાં? પૌવામાં કે સેવ નહીં. મને કે સર નીચે જજો, ચમચીથી 3 લેયર નીચે, 1 લેયર પૌવાનું તો 4 લેયર સેવના હતા. મેં કહું યાર તું યાર સેવ શેના માટે? સર અહીંની સેવ બહુ ફેમસ, મજા આવે, ટેસ્ટ બધે. પણ હું એક સરસ મજાની વાત કરું છું કે કેટલા લોકો રાજકોટ સાઈડ ગયેલા છે ટ્રાવેલ કરવા કે કામથી કે કંઈ બી ગયેલા ખબર હોય છે? ત્યાં જાઓ તો વચ્ચે એક સરસ મજાની રેસ્ટોરન્ટ આવે છે, ત્યાં પેલો ટ્રાવેલવાળા ઊભી રાખે. દર્શન અમે એકચ્યુઅલી જ્યારે ગયા ને હમણાં, ત્યારે દર્શનની જગ્યાએ બીજી જગ્યાએ ઊભી રાખી, બાજુમાં કંઈક નવી બની છે. મને કે સર આ ટ્રાય કરો તમે. ટ્રાય કરવામાં મને કોઈ વાંધો નથી, પણ એ ટ્રાય અમારા માટે એટલું બધું હતું કે હું તમને કહું ખરેખર. મેં કીધું એક કામ કર, મને પૌવા આપી દે ભાઈ. 3-4 જણા હતા અને ફોરેનર બી હતો અમારી જોડે. તો 3-4 જણા હતા, મેં પૌવા લીધા. મેં જોયું તો પૌવા તો હતા જ નહીં, ઉપર સેવ નાખેલી હતી. મેં કહું પૌવા ક્યાં? પૌવામાં કે સેવ નહીં. મને કે સર નીચે જજો, ચમચીથી 3 લેયર નીચે, 1 લેયર પૌવાનું તો 4 લેયર સેવના હતા. મેં કહું યાર તું યાર સેવ શેના માટે? સર અહીંની સેવ બહુ ફેમસ, મજા આવે, ટેસ્ટ બધે. બાજુવાળો ભાઈ ઇડલી લઈને આવ્યો, તો એને ઇડલી દેખાતી જ નથી. મેં કહું ત્યાં શું લાવ્યો? મને કે ઇડલી છે. મને કે પેલા કીધું અંદર હોધી લેજો તમે. સેવ નાખેલી હતી ઢગલો. મેં કહું તને શું? મને કે આમાં હે સેવથી બહુ મજા આવે, ટેસ્ટ ખતરનાક છે. ત્યાં બાજુવાળા ભાઈ ફાફડા લઈને આવ્યા. એમાં સેવ, એમાં ફાફડા આમ સીધા હતા, જેમાં વચ્ચે પેલું બોલે એની અંદર સેવ ભરી દીધી. શું ચાલે છે અહીંયા? મેં કહું સર અમારે તો એકચ્યુઅલી સેવનું બધું છે, અમારે બધું બહુ છે, એટલે તમે ચિંતા ના કરો. સર તમે એક કામ કરો, આ બધું રહેવા દો તમે, બરાબર? તમે ચા પીઓ સર, મારી નવી ચા પીઓ. તો એને ચા આપી. મેં જોયું તો ચાને ઉપર સેવ નાખી હતી. મેં કહું અલ્યા, મને કે નમકીન ચા સર, મજા આવશે, ટેસ્ટ વધે સર. કંટાળી ગયા યાર. અને અમારે જવાનું હતું રાજકોટ. રાજકોટમાં તો ખરેખર કોઈ અમારે જે જગ્યાએ જવાનું હતું ને ત્યાં આગળ મારી પાસે એક એન્જિનિયર હતો જેનું નામ હતું બાલા. હવે બાલાને છે ને ઇંગ્લિશ સિવાય કશું જ ના આવડે, અને એ બધા આખા ગુજરાતના એન્જિનિયર કોમ્યુનિકેટ કરે પાછો. મેં કહું તું કરે જ કઈ જ ના, કારણ કે મેં રાજકોટમાં મારી સામે જોયું જ્યારે પહોંચ્યા ને ત્યારે પેલો ઇંગ્લિશ, સર 2 વાયર રેડ ગ્રીન વિચ રિપ્લેસ ન્યૂ રિપેર. એટલે પેલો બાલા સમજાય યા રિપ્લેસ. એટલે પેલો રિપ્લેસ કરે. એ માણસ જ્યારે અમદાવાદમાં આવ્યો ને ત્યારે મને ફોન કરે. મેં કહે કમલેશભાઈ આઈ એમ આઉટસાઇડ બટ આઈ એમ સ્ટક, હાઉ ટુ ગો કમ બેક ટુ હોમ. હું ભરાઈ ગયો છું, મને રસ્તો નહીં ખબર પડતી. મેં કીધું તું ક્યાં છે? મને કે, મેં કહ્યું સી પ્લીઝ દેર ઇઝ અ સાઇન બોર્ડ એટ ધ રોડ સાઇડ, પ્લીઝ ચેક દેટ. મેં કે યસ હિયર ઇટ ઇઝ રિટન વડાજ. એ વાડ જ છે, તું આ બાજુ આવી જાય. ગાંધીનગરમાં ફસાઈ ગયો. મને કે આઈ એમ સ્ટક અપ ઇન ગાંધીનગર. પછી મેં એનો રસ્તો બતાવ્યો. મેં કહ્યું કે ઈચ સર્કલ સેમ, એવરી સર્કલ સેમ. અને એ માણસ આ બધા રાજકોટિયન બધા જોડે કોમ્યુનિકેટ કરે છે ઇંગ્લિશમાં. મેં કહ્યું આ તમારા એન્જિનિયરને પહેલાં તો મેં કહ્યું સેલ્યુટ મારવી પડે કે જે લોકો અહીં જોડે વાત કરે છે, કારણ કે એ મેનેજર હતો બધાનો. રાજકોટમાં જે અમારો પાર્ટનર છે ને સંજય છે સર, બહુ શુદ્ધ ગુજરાતીમાં એ ઈમેલ લખે ને તોય પહેલાં આપણે કેવું લખીએ, ડિયર સર આ તે પ્લીઝ ગીવ મી કોડ, સવિનય સાથે જણાવવાનું કે આપ નીચે જણાવેલી પ્રોડક્ટનો ભાવ કૃપા કરીને આપવા માટે વિનંતી કરશો જી. અને નીચે આખું એડ્રેસ, સરનામું. મેં કહું તું રેશન કાર્ડ નંબર બી લખી દે ને અંદર. એ માણસને એક વખત ફસાઈ ગયો કે એના રિલેટિવ હોસ્પિટલની અંદર એડમિટ કરેલા હતા. હવે હોસ્પિટલનો સ્ટાફ રજા પર. હવે પેલા કાકા ત્યાં આગળ એક્સપાયર થઈ ગયા. તો પેલો કે ભાઈ ડેથ સર્ટિફિકેટ તો લઈને જવું પડશે ને. પેલો સંજય કે તમે બધા જાઓ, હું કૂટી લઈશ. પેલો કે એક કામ કર ભાઈ, અહીંયા કોઈ છે નહીં, પ્રિન્ટર છે, લેપટોપ છે, તું તાર જે લઈને બેસીને બધાને પ્રિન્ટ કાઢી લે, હું લેટર એડ આપી દઉં છું. તો પેલો લેટરમાં લખાય એની ભાષા બી આવી, આથી હર્ષ અને ઉલ્લાસ સાથે જણાવવાનું કે અમારા કાકાશ્રી. કે આમાં હર્ષ ને ઉલ્લાસ ના હોય ભાઈ, આ દુઃખદ મામલો છે. એવા માણસ જોડે ત્યાં આગળ અમે રાજકોટ પહોંચ્યા સર. અને રાજકોટ પહોંચ્યા ને પછી પેલા કીધું કે 2-3 જગ્યાએ મળ્યા છે તે બધા. અમારે જે ફોરેનર હતો એને એકચ્યુઅલી એવું હતું કે ભાઈ પિઝા ઉપર આખો રિસર્ચ કર્યો હતો એ માણસ, અને યુએસથી આવ્યો હતો. ભાઈ મારે રિસર્ચ કરવું છે, અને અમે ઇન્સ્ટાથી કનેક્ટેડ હતા, તો અમારી જોડે જોઈન ગયો. વાંધો નહીં. ત્યાં 2-3 દિવસ ફર્યા સર. અમે લોકો ડાઇનિંગ હોલમાં જમવા બેઠા ને સર, જમવામાં 4 વાટકીમાંથી 5 વાટકીમાં પેલા અંદર સેવ નાખેલી હતી. દહીં વડામાં સેવ નાખેલી હતી. મેં કહું સેવ વડા જ કહે ને, દહીં વડા ના કહેવાય. ભાઈ કહે ના કેળી ભાઈ આઈસ્ક્રીમ તો ખાવો જ પડશે, નવી ફ્લેવર સેવ આઈસ્ક્રીમ. સારું છે શું ખબર નહીં ભાઈ. 3 દાડા સુધી અમારે સેવ જ બહાર નીકળતી હતી.
અમે ટેન્શનમાં આવી ગયા સાલા તબિયત તો નહીં બગડે ને. પણ કે સાહેબ જે ઇનપુટ હોય એ જ આઉટપુટમાં આવે. પછી છેલ્લે ફાઇનલી સંજયે ફોડ પાડ્યો કે સર આપણે જે પાર્ટી જોડે મિટિંગ કરવાની છે ને એ એગ્રી થઈ ગયા છે, તો મિટિંગ પતાવીને જ જજો. તો અમે મિટિંગ માટે ગયા, સરસ મજાના બધાને બેસાડ્યા હતા, આવતા શકતા કરી, બધાને રાઉન્ડમાં બેસાડ્યા. પેલો એક જાડિયો વાળિયો ભાઈ આવ્યો એક રાજકોટનો, મજામાં મજામાં ભાઈ, બધા મજામાં એમ કહીને બેઠો. ભાઈ આ બધા માટે પહેલાં તો નાસ્તો લાય. એટલે મેં પહેલાં કીધું મારે નાસ્તો નહીં કરવો, હું ફ્રૂટ્સ કહીશ. મેં કે આ બધા મને નાસ્તો ના ભાઈ માટે પેલું તરબૂચ કાપીને લાય ભાઈ તું ફટાફટ. હવે એ બધાના નાસ્તા મેં જોયું તો બધામાં સેવ નાખેલી હતી. મેં કહું હારું હું બચી, પણ પેલો તરબૂચ કહીને આવ્યો પીળા કલરનું. આવું તરબૂચ હોય? મને કે સર નીચે જુઓ, તરબૂચ નીચે છે, ઉપર તો સેવ છે. શેના માટે ત્રાસ કરો છો? મને કહે કમલેશભાઈ હવે તમને કહી દઉં, આ બધું જે છે ને, આ જે આપણા વેપારી ખરા ને એ સેવના વેપારી આ જ છે. આખા રાજકોટ પંથકમાં આમની જ સેવો જાય છે. મેં પગે લાગ્યો સાહેબ. પેલા આશીર્વાદ આપીને સેવના 3 પેકેટ આલ્યા. પેલા પીઝા વાળાને કહ્યું મેં તારે જોવો જ જોઈ લે. મને કે ના ના ભાઈ આ તો પીઝામાં સેવ નાખશે સાલા ઉપર, મારા નહીં કરવું આમની જોડે કામ. ગઈ ઓફિસમાં આવ્યા, મસ્ત મજાની મિટિંગ ચાલતી હતી. મેં કે તમારો રાજકોટ ટૂરનો રિપોર્ટ આપો, આ છે તે બધું સમજાયું બમજાયું. પછી એટલામાં પેલો પ્યુન ચા લઈને આવ્યો. મેં કહું 1 મિનિટ ઉભો રહે. મેં સેવનું પડીકું કાઢ્યું, એમાંથી અંદર સેવ નાખી પેલા ચામાં. મેં કહું સર આ ચા ચાખો સર. આનાથી શું થાય? મેં કહું આનાથી ટેસ્ટ વધે, મજા આવે. અમે આજ ખાઈને આવ્યા 3 દાડા, તું બી ખા.